હિલલભાઈ હા. કેમ છે? બહુ સરસ છે. શું તકલીફ થતી હતી તમને? મને પેલા કમરમાં દુખતું હતું, હા. એમાંથી પછી આ ડાબા પગે આખું પેઇન થતું, હા હા એટલે દુખાવો જ. પછી તો 2 મિનિટ બેસાય નહીં, હા. 5 મિનિટ સુધી ઊભું પણ ન રહેવાય. પછી જમવા બેઠો હોય ને કદાચ એવું દુખાવા મળે તો પછી સૂતું ખાવાનું, અને 2 મિનિટ પણ ચાલી ના શકું, એવી તકલીફ પડતી એટલી હતી. બધી તકલીફ પડતી હતી. કેટલો ટાઈમ થયો આનો તમને દુખાવાનો? 4 મહિનાથી હતો. 4 મહિનાથી હતો. હા. પછી અહીંયા 5-6ઠ્ઠી સારવાર લેવા માટે આવ્યો છું. હા. મને 3જી 4થી સારવારથી બિલકુલ ફેર પડી ગયો. મટી ગયું હતું. અત્યારે તમે ચાલી શકો છો, ઊભા રહેવા? ચાલી શકું છું, ઊભો રહી શકું છું. નારણપુરા 4 રસ્તાથી ચાલીને પણ અહીં આવી શક્યો છું. હા. અને બસ સ્ટેન્ડથી ગમે તે લાલ દરવાજાથી કાલુપુર સુધી પણ ચાલીને ગયેલો 4થી સારવારે. હા, પેલા નતું ચલાતું? પેલા બિલકુલ નતું ચલાતું. આ ડોક્ટરને બતાવ્યું હતું તમે? ડોક્ટરને બતાવેલું હતું, MRI કરાયા, લોહી ટેસ્ટ રિપોર્ટ કરાયા, પછી મને ઓપરેશન કરવાની વાત કરી હતી. ઓપરેશન? હા, હોસ્પિટલમાં. પણ મેં કહ્યું હવે મારે ઓપરેશન કરાવવું નથી, બીજી જગ્યાએ થેરાપીનું કંઈક કરાવવું એમ. હા. પછી ઓપરેશન ન કરાવ્યું? પછી ઓપરેશન ન કરાયું. એક મણકો ખસી ગયેલો એમ કહેતા ડોક્ટર, અને ગાદી સહેજ બહાર આવેલી, એટલે દૂરબીનથી ઓપરેશન કરવું પડશે. અને ખર્ચો પણ જાજો, 2-2.5 લાખ રૂપિયા સુધીનો થયો. હા, એ તમે આપણે વચ્ચે જ્યારે વાત થઈ હતી, જ્યારે MRI કરાવ્યો ત્યારે તમને શું તકલીફ હતી કે L4, L5 ને L5S1 બે મણકા વચ્ચે તમારી ગાદી હતી ને બહાર આવી ગઈ હતી. બરોબર. ગાદી બહાર આવી ગઈ ને એના કારણે તમને નસ દબાઈ દીધી કમરમાં. નસ દબાવવાના કારણે તમને જે ઊભા નતા રહી શકતા, ચાલી નથી શકતા, ખાલી ચડતી હતી, આ દુખાવો થતો હતો, એ બધું કમરના હિસાબે હતું. આપણે શું કર્યું કે બોન સેટિંગ થેરાપીથી આપણે જે નસ દબાણી હતી ને એને આપણે છૂટી પાડવાનું કામ કર્યું, મેનિપ્યુલેશન કરીને સરખું કરવાનું કામ કર્યું. સરખું કર્યું ને, એલાઇનમેન્ટ થયું એટલે દુખાવો તમને બંધ થઈ ગયો. તો આવી સારવાર કરવી જોઈએ? કરવી જ જોઈએ સાહેબ. દવા પીવા કરતા સારવાર કરવી સારી. હા, આ બહુ સરસ સારવાર ને સરસ થઈ જાય છે. આપણે અહીંથી તમને દવા કેવું આપ્યું હતું? કશું જ નહીં, દવા વગેરે સારું થઈ ગયું. ગોળી દુખાવાની આપી હતી એ પણ નથી લીધી લેવામાં. ઇમરજન્સી એ પણ નથી લીધી. નથી લેવી? ના. અત્યારે તમે ચાલીને બધે વ્યા જાવ છો? હા, એમ તો 4 વ્હીલ ચાલવું છું. 4 વ્હીલ લગભગ બોરસદ થી વીરપુર મહીસાગર જિલ્લામાં 100-150 કિલોમીટર. પેલા એકલા નહોતા આવી શકતા? હા, પેલા તો એકલો નહીં આવી શકતો, પણ 4થી 5મી સારવારથી હું 4 વ્હીલ પોતાનું લઈને જઈ શકું છું. અત્યારે કઈ દવા કેવું ચાલુ છે? કશું જ નહીં, કોઈ દવા? કોઈ દવાઈ નહીં. તો આવી સારવાર કરવી જોઈએ? કરવી જ જોઈએ. મને આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. તમને એનું એડ્રેસ કઈ રીતે મેળવ્યું તમે? મેં આ વિડીયો YouTube પર જોયો, પછી મેં કહ્યું ડાર્વિન કરીને સર છે એમ, તો હું પેલા ત્યાં તપાસ કરું. અહીંયાની હોસ્પિટલમાં આવ્યા પછી તમારો વિડીયો જોયેલો, લીવેલ હોસ્પિટલમાં. ડોક્ટરને બતાવ્યા? હા, ત્યારે ડોક્ટરને બતાવ્યા પછી એમણે MRI કર્યું ને, એટલે પછી મેં કહ્યું તમારો વિડીયો જોયો કે ડાર્વિન સાહેબ છે અહીંયા ને એમની થેરાપી કરાવી જોઈએ એમ. એમાં કેવું હતું તમને આમ જોઈએ ને દબાણ થોડુંક વધારે હતું, પણ એવું નતું કે ઓપરેશન કરવું પડે એવી કન્ડિશન નથી, રિકવર થઈ જાય એવી જ કન્ડિશન હતી. થોડુંક આપણે તમે કેવું છે ધ્યાન રાખ્યું, આરામ કર્યો એટલે વાંધો ન આવ્યો, મટી ગયું. હવે જો આપણે થોડુંક ધ્યાન રાખીએ ને, ઉંમરના કારણે ખોટી રીતે વજન ઉચકાવે નહીં, ક્યાંય ઝટકો ન લાગે, તો ક્યારે આ તકલીફ હવે થાય નહીં. તો આજની સારવાર કરીએ. ઓકે.